સજ્જનો, દિશા પ્રમાણે ઝાડના બહુ બધા મહિમાઓ બતાવવામાં આવ્યા છે. જ્યારે અગ્નિ ચારે તરફ ઓળીને લાગી જાય પછી ઝાડ જે છે એ કઈ દિશા તરફ મોડ લે છે એ પ્રમાણે લાભો આપણા શાસ્ત્ર અનુસાર બતાવવામાં આવ્યા છે. તો પૂર્વ દિશા તરફ જો મોડ લેવામાં આવે ઝાડનો તો સુખ સમૃદ્ધિમાં અને ધર્મ કાર્યની અંદર વૃદ્ધિ થાય છે, ધર્મોની અંદર સત્કાર્ય વધતા રહે છે એવું બતાવવામાં આવે છે. પશ્ચિમ દિશા તરફ જો ઝાડ વધે તો કુદરતી વિઘ્ન આવી શકે છે, પશુધન જે છે એને લાભ પણ થાય છે. આ બંને પૂર્વ અને પશ્ચિમ ઝાડનો મહિમા મેં આપને બતાવ્યો. આવો ઉત્તર અને દક્ષિણ તરફ આપણે વધીએ. ઉત્તર દિશા તરફ જો ઝાડ વધે એવી કથા છે કે મનોકામના પૂર્ણ થાય છે, સુખ અને સમૃદ્ધિ વધે છે. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ, તો દક્ષિણ એ યમનો દ્વાર છે, એ બાજુ જો ઝાડ વધે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. 4 દિશાઓ છે, એ જ રીતે 4 ખૂણાઓ છે અને આકાશ અને પાતાળ, આમ કુલ મેળવીને 10 દિશાઓ છે. તો આવો 4 ખૂણાઓ વિશેની આપણે વિશેષ માહિતી જાણીશું. તો વાયવ્ય ખૂણા તરફ જો ઝાડ વધે તો ઓછામાં ઓછું એમ કહેવાય કે વાવાઝોડા સાથે વરસાદ આવવાની પણ શક્યતા છે. અગ્નિકોણ જે છે એ તરફ જો ઝાડ વધે તો એવી કથા છે કે ગરમીમાં વધારો થાય અને રોગચાળો આ ધરતી ઉપર ફાટી નીકળે છે. નૈઋત્યમાં જો વધે તો ઠંડીનું પ્રમાણ વધે, નાના નાના જીવાણુ કીટાણુ વગેરે એમ કહેવાય કે નુકસાનકારક બને છે અને પાકને પણ નુકસાન આપે છે. અને ત્યારબાદ નૈઋત્ય ખૂણાની મેં વાત કરી, ત્યારબાદ હવે ઈશાન કોણ જે છે એની અંદર થાય તો વર્ષ નબળું પણ આવી શકે છે. અને આકાશ તરફ જો ગતિ કરે, ઉર્ધ્વ ગતિ જેને કહેવાય, ઉપરની દિશા જે છે, તો અનેક યુદ્ધ ફાટી નીકળવા, અનેક જાતના વિવાદો થવા, અનેક જાતનું આ શાસ્ત્ર અનુસાર સાર બતાવવામાં આવ્યો છે કે આકાશની અંદર ગતિ કરે તો આ થાય છે. અને કદાચ છત્રીની માફક ચારે બાજુ ગોળ, ચારે દિશાઓમાં, 10 દિશાઓમાં ઘેડી વળે તો શું થાય? તો આવા સમયે જો આ યોગ બનતો હોય તો સજ્જનો, ભૂકંપ આવું, વાવાઝોડું આવું વગેરે કુદરતી આફતોનો સામનો આ ધરતીને કરવો પડે છે. તો 4 દિશાઓ, 4 ખૂણાઓ, આકાશ અને પાતાળ તરફ જો ઝાડ વધે, ઘટે કે એ દિશા તરફ જાય તો આવા લાભ અને નુકસાનો આ ટેલિવિઝનના માધ્યમ દ્વારા આપને અમે બતાવે. હોળીની ઝાડ જે દિશા તરફ જાય એ દિશા તરફ કેવું વાતાવરણ રહેશે, આવનારું વર્ષ કેવું રહેશે, એના માટે બદલી વાક્ય કહે છે કે હોળી દિન કરો વિચાર અને શુભ અશુભ ફળનો સાર, પશ્ચિમનો વાયુ જો વાય, પશ્ચિમનો વાયુ જો વાય તો સમય એ જ સારો કહેવાય. વાયુ જો પૂર્વનો વાય તો કોરો અને ભીનો જાય, અને દક્ષિણ વાયુ ધનનો નાશ, એ જ સમય ઉપજે ઘાસ. ઉત્તરનો વાયુ બહુ હોય અને પૃથ્વી પિયાર પાણી બહુ જોઈ, જો વંટોળ ચારે વાય પૃથ્વી રણ સંગ્રામ બની જાય.